मोटा बंगला रे मोटर ने गाड़ी वाड़ी तारा मोटा मोटा बंगला रे मोटर ने गाड़ी वाड़ी खोटी वाणी रे वाणी रही तारी साची खोटी वाणी रे वाणी रही सवार का
લખાય પદમાં એક વાત યાદ રાખવા જેવી છે કે તારી સાચી ખોટી વાણી રે વાણી આ અહીંયા રહી. માણસના મૃત્યુ પછી એ જનાર વ્યક્તિ કદાચ અઢળક સંપત્તિ મૂકી ગયો હોય, 500-600 વીઘા જમીન જાયદાદ, કદાચ સમાજ નો બહુ ઓછો ભાગ એની નોંધ લઈ કે એને આટલું મેળવ્યું એમ. કદાચ લાખોનો કરોડોનો મેલ મકાન બનાવ્યું હોય, કદાચ એની વાત પણ સમાજના બહુ ઓછા માણસો કરે. એનો બેંક બેલેન્સ ખાતામાં કેટલું પડ્યું હોય સમાજ એની નોંધ લેતો નથી. પણ નાનો હોય વ્યક્તિ, મોટો હોય, પણ આજે કુમા બાપા જેવું જીવન એમ કહેવાય સેવાભાવી જીવ્યા હોય તો આખો સમાજ એની નોંધ લે કે મોટો માણસ હોવા છતાંય પણ હા ગામનો ફળિયુંનો કોઈ પણ પ્રસંગ ચૂકતા નહીં. આમંત્રણ મળે કે ન મળે એમને ખબર પડે એટલે પહેલી હાજરી એમની હોય. સમાજનો કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, હા ફળિયુંનો, એમાં કુમા બાપાની હાજરી પહેલી, આગળ પડતા બાપા. એટલું જ નહીં પણ ફળિયું કુટુંબમાંથી કોઈને પણ આર્થિક મદદની જરૂર પડે, હા ત્યાં બાપા એમની યથાશક્તિ પ્રમાણે એને બધી મદદરૂપ થતા. કહેવાનો મતલબ એમ છે કે વ્યક્તિનું વાણી વર્તન અને વ્યવહાર કેવો કે તો સમાજ આખો એની નોંધ લે. કદાચ એકાદ વાર મળ્યો હોય ને એ માણસ એની નોંધ લે કે નહીં હું એકવાર મળ્યો હતો, વાટે ચાલતા એકવાર માણસ મળ્યો હોય, હા કે ગમે તેટલી ઉતાવળ હોય પણ સાહેબ ગામનો માણસ, ફળિયું કે કુટુંબનો માણસ જોવે એટલે પેલો માણસની ગાડી ઉભી રહી જાય ને સાહેબ 2 મિનિટ પણ એનાથી બોલીને વાત જે કરી હોય ને સાહેબ સમાજ એની નોંધ લે. એટલે સાહેબ ભગવાને આ 4 ઇંચની જીભ આપી છે ને સાહેબ, હા જીવીએ ત્યાં સુધી એને સાચવીને વાપરીએ. ऐसी बानी बोलिए मन का आपा कोई औरों को शीतल करे आप भी शीतल હોય સાહેબ. કારણ કે માણસના મૃત્યુ પછી અહીંયા જો કાંઈક જીવતું હોય તો એનું વાણી વર્તન અને વ્યવહાર, અને એના માટે આવો રૂડો દેહ આપ્યો છે સાહેબ. તને મળ્યો રૂડો મન ખોદે બાંધી લેને ભવનું ભાથું. કારણ કે જીભ છે ને સાહેબ આ તોતડી હોય ને તો સમાજ સ્વીકારી લે. માણસ બોગડું બોલતો હોય તો સારું લાગે, પણ તોછડું બોલે તો ગમે તેટલો મોટો માણસ પણ એને સામે કોઈ બોલવા જાય નહીં. જીભ પર પડેલો ઘા છે ને એ વગર તમારે હારો થઈ જાય. પરિવારને મંદિર બનાવવું હોય, સમાજમાં માન સન્માન જોઈતો હોય, જીભ હાચવીને વાપરવાનું. જીભ પર પડેલો ઘા વગર દવાએ હારો થઈ જાય, પણ આ જીભથી પડેલો કડવી વાણીનો ઘા એ સામેના હૃદય પર પડ્યો આખી જિંદગી રૂજાતો નથી. એટલે આખું જીવન બીજું કાંઈ ન થાય તો વાંધો નહીં, પણ આ 4 ઇંચની જીભ જો હાચવી લે ને તો એ ભગવાન એની પાસે રાખે તો માણસ તરીકે જીવ્યા ગણાય. એટલા માટે તને મળ્યો રૂડો મન ખોદે બાંધી લેને ભવનું ભાથું. ઉડી જાય ને એના પહેલા સાહેબ ભગવાને શરીર આપ્યું છે, આટલું તો કરી જ લેવાય આપણાથી. ભગવાને 2 હાથ આપ્યા છે, 2 મિનિટ માટે હરિનામનું સંકીર્તન કરી આપણે. તમે તાળી પાડો